નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હાલ તો વાદળછાયો વાતાવરણ રહેશે, તેમ છતાં બપોર થતાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગશે। ગરમી, હવા અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અનુભવાય તેવી શક્યતાઓ છે, પરંતુ એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર હવામાનમાં પલટો આવી રહ્યો છે। મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે બુધવારથી જ રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। કચ્છના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉકળાટની ગરમી પડશે તેવી સંભાવનાઓ છે, પરંતુ આ ગરમી એક દિવસ રહેશે અને ત્યારબાદ ફરી હવામાનમાં ફેરફારની શક્યતાઓ રહેલી છે। 18 થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાઓ થશે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે, તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ શક્યતાઓ છે। કચ્છના ભાગોમાં, ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે। સાથે 24 થી 25 એપ્રિલે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। વાદળછાયું વાતાવરણ રહેશે અને આંધી વંટોળા આવશે। 27 થી 29 એપ્રિલના વાદળછાયા વાતાવરણ સાથે સખત ગરમી પડશે। મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જવાની પણ શક્યતાઓ રહેશે। એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે અને આંધી વંટોળા રહેવાની પણ શક્યતાઓ રહેલી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।